નમસ્કાર મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો, જેની અંદર આજે આપણે પ્રીમિયમથી શેર બહાર પાડવામાં આવે અને એવા શેર જ્યારે જપ્ત થાય તો કઈ રીતે આમ નોંધ કરવી એ માટે સ્વાધ્યાયના દાખલા નંબર 15 છે એની ગણતરી કરીશું. પણ એ પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે શેર પ્રીમિયમે કોણ બહાર પાડી શકે? બધી જ કંપનીઓ બહાર પાડવા લાયક છે કે શું? તો જે કંપનીની બજારમાં સારામાં સારી શાખ હોય, એટલે કે એની પાઘડીની વેલ્યુ જો આપણે ગણવા જઈએ તો સારામાં સારું પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી હોય, નફાકારકતા ઊંચી હોય, એટલે જેનો નફો સતત વધતો હોય, આંતરિક અને બાહ્ય પરિબળો કંપની માટે અનુકૂળ હોય, એટલે કે કંપની છે ઘણી જગ્યાએ મોનોપોલીવાળો બિઝનેસ કરતી હોય અને બધાય ફેક્ટર્સ છે એ કંપનીને અનુકૂળતાવાળા મળી રહેતા હોય, અને જો કંપનીના શેર છે એનો ઘણી વખત એક આઈપીઓ પણ થઈ ગયેલો હોય, ત્યારે તેની બજાર કિંમત દાર્શનિક કિંમત કરતાં વધારે હોય છે. આવા શેર છે એ કંપની મૂળ કિંમત કરતાં વધારે બહાર પાડી શકતી હોય. જ્યારે કંપની કોઈ પણ મૂળ કિંમત છે એના કરતાં વધારે કિંમતથી શેર બહાર પાડે છે તો આ વધારાની કિંમતને શેર પરનું પ્રીમિયમ કહેવામાં આવે છે. જ્યારે કંપની શેરની દાર્શનિક કિંમત કરતાં વધારે કિંમતથી શેર બહાર પાડે તો વધારાની રકમને એક અલગ ખાતાની અંદર જમા કરે છે, જેને આપણે કહીશું જામીનગીરી પ્રીમિયમ અથવા તો જામીનગીરી પ્રીમિયમ અનામત. કોઈ પણ ખાતે છે આ રકમ લઈ જવાય છે. કંપની ધારા મુજબ કંપની આ બંનેમાંથી કોઈ એક ખાતું તૈયાર કરી એ ખાતે પ્રીમિયમની રકમ લઈ જઈ શકે. હવે પ્રીમિયમની રકમ છે એ કંપની પોતાની રીતે નક્કી કરી શકે, એના માટે કોઈ જાતનું નિયંત્રણ હોતું નથી. અને જો કોઈ કંપનીનો શેર 100 રૂપિયાનો છે અને એ શેરને એ 115 લેખે બહાર પાડે છે તો 100 રૂપિયા દર્શનની કિંમત અને પ્લસ જે 15 વધારાના મળ્યા એ છે પ્રીમિયમ ગણાય. પણ આ શેર ઉપર જે 15 વધારાના મળ્યા છે તે કંપનીનો મહેસૂલી નફો નથી, કારણ કે વારંવાર દર વર્ષે એને 15 રૂપિયા શેરની કિંમત નહીં મળે, કારણ કે કંપનીનો આઈપીઓ એક જ વખત થશે, સ્થાપના વખતે બહાર પાડશે. તો એ વખતે એને એક વખત આ 15 રૂપિયા લેખે બધા શેર ઉપર વધારાની રકમ મળશે. તો એ માટે એક વખત મળે છે તો એને આપણે શું ગણીશું? મૂડી નફો. બીજું, આ મૂડી નફો છે પણ કંપની એનો ઉપયોગ ધારે ત્યાં કરી શકતી નથી. એના ઉપર કંપની ધારાના ઘણા બધા રૂલ્સ ને રેગ્યુલેશન છે. જો કોઈ પણ જગ્યાએ રોકડ ડિવિડન્ડ આપવું છે શેર ઉપર તો કંપની આ રકમને વાપરી શકતી નથી. એના માટે કંપની ધારાની અંદર ચોક્કસ પ્રકારના નિયંત્રણો છે. પ્રીમિયમની રકમ છે એ કંપની જો જુદા જુદા હપ્તામાં શેરની કિંમત મંગાવતી હોય તો કંપની દરેક હપ્તાની અંદર પણ શેર મંગાવી શકે, અથવા તો મંજૂરી વખતે મંગાવી શકે, અરજી વખતે મંગાવી શકે, અને હપ્તા વખતે અલગ અલગ રીતે પણ મંગાવી શકે અને એકસાથે પણ મંગાવી શકે. ક્યાં લખાય આ રકમ? જો પાકા સરવૈયામાં દર્શાવી છે તો જામીનગીરી પ્રીમિયમ ખાતાની જે બાકી નીકળે એ ઇક્વિટી અને દેવા બાજુ કંપનીના પાકા સરવૈયામાં અનામત અને વધારાના શીર્ષક નીચે દર્શાવવામાં આવે છે. હવે 2013નો કંપની ધારો કલમ 52(2) છે એ મુજબ કંપની છે પોતાનો પ્રાથમિક ખર્ચને જો માંડી વાળવો હોય તો એના માટે અનામત વાપરી શકે. જો ડિબેન્ચર ઉપર કોઈ વટાવ આપ્યો હોય તો આ વટાવને માંડી વાળવા માટે પણ આ રકમને વાપરી શકાય. કોઈ પણ કંપની છે પૂર્ણ ભરાયેલા પોતાના શેર હોલ્ડરોને જો બોનસ આપવા માંગતી હોય, બોનસ શેર આપવા માંગતી હોય તો એના માટે આને વાપરી શકે. જો કોઈ પણ વખતે કંપનીએ રિડીમેબલ એટલે કે અમુક સમય પછી, એની મર્યાદા હોય, અમુક સમય પછી પાછા આપવા પડે એવા પ્રેફરન્સ શેર, રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા છે કે કોઈ ડિબેન્ચર બહાર પાડ્યા છે તો એના ઉપર પ્રીમિયમ આપવું હોય તો એના માટે પણ આનો ઉપયોગ કરી શકે. અને કંપની જ્યારે બજારમાંથી, ખુલ્લા બજારમાંથી પોતાના જ શેરની ખરીદી કરવી હોય તો પણ આ અનામતને વાપરી શકે. હવે આપણે જોઈએ દાખલા નંબર 15. સૌથી પહેલાં આ દાખલાની આપણે રકમ વાંચી લઈએ. અહીંયા દાખલા નંબર 15 છે
વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ 10/1 એવા 2,40,000 ઇક્વિટી શેર દીઠ ₹70ના પ્રીમિયમે બહાર પાડ્યા. નીચે મુજબ રકમો મંગાવવામાં આવી. સૌથી પહેલાં અહીંયા આપણે જોવાનું છે પ્રીમિયમ કઈ રીતે આપેલું છે. પ્રીમિયમની કુલ એમાઉન્ટ આપેલી છે, એક શેર ઉપર પ્રીમિયમ આપેલું છે. આ બધું ખાસ ધ્યાન રાખવાનું. કેટલાનો શેર છે? દાર્શનિક કિંમત છે ₹10 અને એક શેર ઉપર કેટલું પ્રીમિયમ છે? ₹70. એટલે કે શેરનો ભાવ કેટલો થાય? ₹80. શેરનો ભાવ થશે ₹80. 70 + 10. હવે અહીંયા કંપની શું કરશે? આ ₹80 છે ને, એકસાથે પણ મંગાવી શકે અને જુદા જુદા હપ્તામાં પણ મંગાવી શકે. હપ્તામાં મંગાવશે ત્યારે શું થશે? અમુક રકમ છે એ શેર મૂડીની હશે અને હપ્તાની અંદર થોડુંક શું હશે? પ્રીમિયમ હશે. આ તમને દરેક વસ્તુ છે એ અલગ આપી દીધેલી જ હશે. અરજી વખતે કંપની કેટલા મંગાવે છે? ₹38. આ ₹38માં ₹35નું શું છે? પ્રીમિયમ છે. તો આપણે અહીંયા જોઈ લઈએ. ₹3 શેના હશે? ₹35 પ્રીમિયમના. તો ₹3 છે એ શેના હશે? શેર મૂડીના. એટલે આ આખો હપ્તો કેટલાનો થશે? 38નો. ત્યાર પછી જોઈએ મંજૂરી વખતે કેટલા મંગાવે છે? ₹28. એમાં ₹25નું પ્રીમિયમ છે. તો આખો મંજૂરીનો જે હપ્તો મંગાવેલો છે એ ₹25 પ્રીમિયમ પ્લસ ₹3 શેના થશે? શેર મૂડી. આગળ વધીએ. આખરી હપ્તો છે એ ₹14નો છે. એની અંદર ₹10 પ્રીમિયમ પ્લસ ₹4 શેના હશે? શેર મૂડીના. એમ એ રીતે આખરી હપ્તો ₹14નો થશે. હવે આપણે જોઈએ તો શેરનો ભાવ આપણે ₹80 છે એ ગણેલો, તો કેવી રીતે ₹80 થશે? 38 + 28 + 14. આ કરીશું એટલે આપણને ₹80 મળી જશે. અને અહીંયા આપણે બધા જ પ્રીમિયમનો સરવાળો કરીશું તો ₹70 કુલ પ્રીમિયમ છે એ પણ આપણને મળી જશે. 35 + 25 + 10 એટલે આ સરવાળો આપણી પાસે આવશે ₹70. અહીંયા કેટલા રૂપિયા છે? અરજી વખતે ₹3. અરજી વખતે ₹3 શેર મૂડીના. અહીંયા પણ ₹3 શેર મૂડીના. અહીંયા ₹4 શેર મૂડીના. આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને મળી જાય શેરની મૂળ કિંમત ₹10. આ ખાસ જોઈ લેવાનું. હવે જોઈએ જહાંગીરે ધારણ કરેલ 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર ઉપર રકમ મળી ગઈ. કંપનીએ યોગ્ય કાર્યવાહી બાદ જહાંગીરના શેર જપ્ત કર્યા. આ શેર 40%ના પ્રીમિયમે પૂરા ભરાયેલા તરીકે જોસેફને ફરીથી વેચ્યા. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ તૈયાર કરો. 2 હપ્તા જહાંગીરે નથી આપ્યા, મંજૂરી અને બીજો આપેલો છે આખરી હપ્તો. એમણે આ શેર છે 2000 શેર, એના ઉપર આ 2 હપ્તા ભરેલા નથી. તો આપણે જો અહીંયા ધારીએ તો આપણે લખી શકીએ મંજૂરી વખતે કેટલા શેરનો હપ્તો નથી મળ્યો? 2000. આના ઉપર આપણને સાથે સાથે શું ના મળેલું હોય? પ્રીમિયમ પણ ના મળેલું હોય. આ ઉપરાંત આખરી હપ્તો છે એ પણ નથી મળેલો 2000 શેર પર. એટલે આ બંને રકમો છે એ આપણે બાકી હપ્તા ખાતે બતાવીશું અને જ્યારે એ શેર છે એ ફરીથી બહાર પાડીએ ત્યારે અલગ રીતે નિયમ નોંધ થશે. બંને જગ્યાએ 2000 શેર છે એના ઉપર હપ્તો મળતો નથી. જ્યારે પણ ખાસ ધ્યાન રાખવાનું, જો કોઈ વખતે પ્રીમિયમ છે એનાથી શેર બહાર પાડેલા હોય તો કંપની માત્ર ઇક્વિટી શેર મૂડીના હપ્તાની રકમ જપ્ત કરી શકે. ઉપરનું પ્રીમિયમ કંપની જપ્ત કરી શકતી નથી.
હવે આપણે દાખલો જોઈએ. ઉપર ટાઇટલ આપીશું રુસ્તમ લિમિટેડના ચોપડે જરૂરી આમનોંધ. સૌથી પહેલી આમનોંધ, આપણે શેર કેટલા બહાર પાડેલા છે? 2,40,000 શેર બહાર પાડેલા છે અને આપણને એના ઉપર છે એ નીચે મુજબની રકમો મંગાવી છે. તો અરજીના નાણાં સૌથી પહેલાં મળે એની આપણે આમનોંધ કરી નાખીએ. અરજીના નાણાં મળશે કેટલા શેર ઉપર? 2,40,000 શેર ઉપર. અને અરજી પેટે કેટલા રૂપિયા મળે છે? પ્રીમિયમ સહિત આપણને 38 રૂપિયા મળે છે. તો બેંક ખાતે, બેંકના ખાતામાં રકમ આવશે અરજીની 2,40,000 ગુણ્યા 38, એટલે આપણી પાસે આવશે અહીંયા ઉધારમાં 91,20,000. આ રકમ કઈ બાબતની મળેલી છે? કયો હપ્તો મળ્યો છે? ઇક્વિટી શેર અરજી ખાતે. તો શેર અરજી ખાતે 91,20,000 રૂપિયા જમા પણ થશે. બાબત જે શું લખીશું? 2,40,000 ઇક્વિટી શેર પર 38 લેખે અરજીના નાણાં મળ્યા તેના. આગળ જોઈએ. હવે આપણે શું કરીશું? આમાંથી શેર મૂડીની રકમ અને પ્રીમિયમની રકમ બે અલગ પાડી નાખીશું. આ બધી જ ગણતરી મેં તમને પહેલાં બતાવી દીધી. કયા હપ્તામાં કેટલું પ્રીમિયમ છે, કેટલી શેર મૂડી છે, બરાબર છે. આપણે એને ધ્યાનમાં રાખી અને એને શેરની સંખ્યાથી માત્ર ગુણવાના છે, બીજું કંઈ જ નથી. હવે આપણે શેર અરજીની રકમને શેર મૂડી અને શેર પ્રીમિયમ જ્યારે અલગ પાડીએ ત્યારે શેર અરજી ખાતે આપણે શું કરવાનું થાય? ઉધાર કરવાનું થાય. પહેલી આમનોંધમાં આપણે જમા કરીશું, જ્યારે આપણને મળે છે ત્યારે બધું અલગ પાડીશું, ત્યારે આપણે એને ઉધાર કરીશું. 2,40,000 શેર અને 38 રૂપિયા, 91,20,000. હવે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા જમા થશે? માત્ર 3 રૂપિયા. બાકીની રકમ શેની છે? પ્રીમિયમની છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા શેરની સંખ્યા 2,40,000 અને ઇક્વિટી શેર મૂડીની રકમ એક શેર ઉપર 3 રૂપિયા. તો એ અહીંયા આપણને મળશે 7,20,000. હવે જામીનગીરી પ્રીમિયમ, તો 2,40,000 શેર પર પ્રીમિયમ કેટલું છે? 35 રૂપિયા અરજી વખતે. તો એ રકમ થશે 84 લાખ રૂપિયા. બાબત જે લખીશું 2,40,000 શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે અને જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ ગયા તેના. આગળ જોઈએ. હવે આપણે હપ્તાઓ મંગાવવાની શરૂઆત કરીશું. જ્યારે પણ હપ્તો મંગાવીએ ત્યારે પણ આપણે શું કરવાનું થાય? શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ છે એને અલગ પાડવાનું. ઇક્વિટી શેર મંજૂરી છે એનો હપ્તો મંગાવીએ તો એ આપણું લેણું થાય. જ્યાં સુધી હપ્તો આપણને મળે નહીં તો એ આપણા માટે શું ગણાય છે? લેણું. એટલે થશે ઉધાર. કયા ખાતે ઉધાર? ઇક્વિટી શેર મંજૂરી ખાતે. કેટલા શેર ઉપર મંગાવીશું? 2,40,000 શેર ઉપર કેટલા મંગાવીશું? પ્રીમિયમ સહિત 28 રૂપિયા. તો આપણે કેટલા મંગાવવાના થશે? કુલ 67,20,000. હવે આપણે એમાંથી શેર મૂડીના કેટલા મંગાવીશું? એટલા શેર મૂડી ખાતે જમા થશે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે શેરની સંખ્યા 2,40,000 અને 3 રૂપિયા લેખે આપણે શેર મૂડીની રકમ મંગાવીએ તો 7,20,000 રૂપિયા મંગાવીશું. આગળ પ્રીમિયમ ખાતે કેટલા? 2,40,000 અને 25 રૂપિયા એક શેર ઉપર પ્રીમિયમ મંજૂરી સમયે મંગાવીશું. તો આપણી પાસે કેટલા રૂપિયા થશે? 60 લાખ રૂપિયા. આમ થઈ અને આપણો આખો છે એ શેર મંજૂરીનો હપ્તો આપણે 67,20,000 રૂપિયાનો મંગાવીશું. બાબત છે 2,40,000 શેર ઉપર 3 રૂપિયા શેના? મંજૂરીના અને 25 રૂપિયા જામીનગીરી પ્રીમિયમની રકમ મંગાવી તેના. હવે આપણે શું કરીશું? જ્યારે આપણને આ રકમ મળશે ને ત્યારે પૂરેપૂરી રકમ નહીં મળે. શા માટે? કારણ કે જહાંગીરે જે 2,000 શેર ધારણ કર્યા હતા એના ઉપર એણે મંજૂરીની રકમ આપી નથી. મંજૂરી ઉપર શું છે? 2,000 રૂપિયા ઉપર બાકી હપ્તો છે. તો બાકી હપ્તો છે એ આપણું લેણું ગણાય. એટલે અહીંયા આપણે શેર હતા 2,40,000, એમાંથી 2,000 ઉપર નહીં મળે તો આપણને કેટલા ઉપર પૈસા મળશે?
2,38,000 પર. તો બેંક ખાતામાં આપણને મંજૂરીની રકમ મળશે 2,38,000 શેર ઉપર. કેટલા લેખે મળશે? પ્રીમિયમ સહિત 28 રૂપિયા લેખે. તો અહીંયા આપણને કેટલી કુલ રકમ મળશે? 66,64,000. હવે 2,000 ઉપર આપણે બાકી હપ્તા ખાતું ઊભું કરીએ તો બાકી હપ્તા છે કંપનીનું લેણું ગણાય. કેટલા શેર ઉપર બાકી છે? 2,000. અને કેટલા લેવાના બાકી છે? પ્રીમિયમ સહિત 28 રૂપિયા. તો કુલ કેટલા લેવાના બાકી હપ્તાના? 56,000. હવે આપણો શેર મંજૂરીનો હપ્તો છે એ કેટલાનો થશે? 67,20,000, 2,40,000, 2,40,000 શેર અને એને ગુણ્યા 28 રૂપિયાનો હપ્તો. એટલે આપણો હપ્તો થશે 67,20,000 રૂપિયાનો. હવે શું કરીશું? આપણે લખીશું 2,000 શેર સિવાય બાકીના શેર પર મંજૂરીની રકમ પૂરેપૂરી મળી ગઈ તેના. બરાબર. આગળ જોઈએ. હવે આખરી હપ્તો છે એ મંગાવીશું. તો આખરી હપ્તાની અંદર છે મંગાવવા સમયે બધા શેર ઉપર મંગાવવાનો, જ્યારે મળે ત્યારે આપણે બાદબાકી થાય. આખરી હપ્તાની અંદર કેટલા શેર ઉપર મંગાવીશું? 2,40,000 ઉપર. હજી મંગાવીએ છીએ, પૈસા મળ્યા નથી, તો આપણું લેણું કહેવાય. આખરી હપ્તા ખાતે ઉધાર 2,40,000 અને આખરી હપ્તાનો ભાવ પ્રીમિયમ સહિત 14 રૂપિયા. તો કેટલા મંગાવીએ? 33,60,000. હવે આમાંથી આપણે શેર મૂડી ખાતે કેટલા જમા કરીશું? 2,40,000 શેર અને હપ્તાના કેટલા છે? 4 રૂપિયા. 9,60,000 રૂપિયા આપણે શેર મૂડી ખાતે. અને પ્રીમિયમ ખાતે કેટલા લઈ જશું? 2,40,000 શેર અને 10 રૂપિયા એમાં પ્રીમિયમ. 24 લાખ રૂપિયા આપણે ક્યાં લઈ જશું? શેર પ્રીમિયમ ખાતે. અહીંયા આપણે લખીશું બાબત છે 2,40,000 શેર પર 4 રૂપિયા હપ્તાના અને 10 રૂપિયા પ્રીમિયમ સહિતની લેણી રકમ મંગાવી તેના. આગળ વધીએ. હવે આપણને આ પૈસા મળે. આ સમયે શું થશે? 2,40,000 ઉપર હપ્તો મંગાવ્યો, પણ આપણને મળશે કેટલા શેર ઉપર? 2,38,000 ઉપર. કારણ કે 2,000 શેર જહાંગીરના છે, એના ઉપર હપ્તો શું છે? બાકી છે. તો અહીં આપણે મંગાવીએ તો બેંકમાં નાણાં મળે ત્યારે બેંકમાં કેટલા શેર ઉપર મળશે? 2,38,000 શેર ઉપર અને 14 રૂપિયા પ્રીમિયમ સહિત આપણને આ નાણાં મળશે. તો બેંક ખાતે ઉધાર થશે 33,32,000 રૂપિયા. હવે બાકી હપ્તા છે આપણું લેણું છે, કેટલા ઉપર બાકી છે? કેટલા ઉપર બાકી છે? 2,000 શેર ઉપર. કેટલાનો હપ્તો બાકી છે? 14નો. તો 28,000 રૂપિયા છે એ ઉધાર થશે, કારણ કે એટલા રૂપિયા બાકી છે. અને આપણો આખરી હપ્તો છે એના લેખે કેટલા રૂપિયા આખરી હપ્તાના જમા થશે? 2,40,000 શેર ગુણ્યા 14 રૂપિયા. 33,60,000 રૂપિયા આખરી હપ્તાના જમા થાય. આગળ જોઈએ. હવે શું કરીશું? આ 2,000 શેર છે એ કંપનીએ જપ્ત કરી લીધા છે. હવે આપણે ખાસ જોવાનું, દરેક હપ્તામાં પ્રીમિયમ મંગાવેલું હતું ત્યારે જો કોઈ પણ હપ્તો છે એમાં પ્રીમિયમ હોય અને જો કોઈ શેર હોલ્ડર પ્રીમિયમ સહિતનો હપ્તો ભરતો નથી તો કંપનીને પ્રીમિયમ પણ મળતું નથી. જો પ્રીમિયમ કંપનીને બહાર પાડે ત્યારે કંપનીને પ્રીમિયમ મળે તો પ્રીમિયમ ખાતે જમા થાય, અને જ્યારે કોઈ પણ શેર છે એ જપ્ત કરવામાં આવે તો એવા શેર પર પ્રીમિયમ ન મળતું હોવાથી પ્રીમિયમ ખાતે શું થશે? ઉધાર. હવે અહીંયા શું કરીશું? 2,000 શેર ઉપર મંજૂરીનો હપ્તો મળતો નથી અને સાથે સાથે બીજો કયો હપ્તો નથી મળતો? બીજો હપ્તો કયો નથી મળતો? આપણને આખરી હપ્તો છે એ પણ મળતો નથી. આ બંને હપ્તા નથી મળતા. તો આપણે જોવાનું છે કે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે જોઈશું 2,000 શેર, કારણ કે આ 2,000 શેર છે એટલી શેર મૂડી ઘટશે. તો શેર મૂડી બહાર પાડવામાં આવે તો શેર વધે એટલે શેર મૂડી ખાતે જમા થાય, અને જ્યારે શેર મૂડી ઘટે એટલે કે એને જપ્ત કરીએ તો શેર મૂડી ઘટે તો શેર મૂડી ખાતે શું થશે? ઉધાર થશે. પણ કેટલા શેર પર ઉધાર થાય?
જેટલા જપ્ત કરીએ 2000 શેર અને ગુણ્યા કેટલા લેખે થશે 10 લેખે મૂળ કિંમત 20,000 રૂપિયા. હવે એણે સૌથી પહેલાં 25 રૂપિયા શેના નથી ભર્યા? આપણે અહીંયા 35 કેમ આવ્યા? જામીનગીરી પ્રીમિયમ ઉધાર થાય ને, 2 હપ્તામાં પ્રીમિયમ હતું. મંજૂરી વખતે કેટલું પ્રીમિયમ હતું? 25 રૂપિયા. અને આખરી હપ્તા વખતે કેટલું પ્રીમિયમ હતું? 10 રૂપિયા. તો જામીનગીરી પ્રીમિયમ છે એ કુલ કેટલું થયું? 25 + 10 કેમ થઈ અને 35 રૂપિયા થયા છે. અહીંયા 35 રૂપિયા કેવી રીતે આવ્યા? તો મંજૂરી વખતે 25 રૂપિયા પ્રીમિયમના નથી મળ્યા અને આખરી હપ્તા વખતે 10 રૂપિયા નથી મળ્યા. તો આટલું પ્રીમિયમ આપણે શું કરવું જોઈએ? ઉધાર. 2000 શેરની સંખ્યા ગુણ્યા 35 રૂપિયા પ્રીમિયમ. 70,000 રૂપિયાનું પ્રીમિયમ આપણને મળેલું નથી, એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 70,000. હવે શું કરીશું? શેર જપ્તી ખાતે કેટલા ઉધાર? જેટલા એણે ભર્યા છે એટલા. પણ ખાસ યાદ રાખજો મિત્રો, જપ્તી ખાતે આપણે પ્રીમિયમ છે એ જપ્ત ના કરી શકીએ. માત્ર શેનો હપ્તો જપ્ત કરીએ? ઇક્વિટી શેર મૂડી છે એનો હપ્તો. એટલે કે અહીંયા આપણને અરજીનો હપ્તો મળેલો છે. તો અરજીમાં કેટલા મળ્યા હતા? 38. એમાં 3 રૂપિયા મૂડીના હતા અને 35 રૂપિયા પ્રીમિયમ હતું. તો અહીંયા 35 પ્રીમિયમને જપ્ત ન કરી શકીએ, માત્ર 3 રૂપિયા અરજીના જપ્ત થાય. તો શું લખીશું? 2000 શેર અને 3 રૂપિયા અરજીના, 6,000 રૂપિયા શેર જપ્તી ખાતે. હવે જે હપ્તા નથી મળ્યા એની રકમ શેર મંજૂરી ખાતે 2000 શેર છે એના ઉપર આપણને 28 રૂપિયા શેના નથી મળ્યા? મંજૂરીના. તો શેર મંજૂરી ખાતે 56,000. આખરી હપ્તાના કેટલા નથી મળ્યા? 2000 શેર અને 14 રૂપિયા પ્રીમિયમ સહિત આપણને મળેલા નથી, 28,000 રૂપિયા. હવે આ ત્રણેય છે એનો જો તમે સરવાળો કરીશો તો તમને 70 + 90,000 રૂપિયા ઉધારમાં છે એ મળી જશે. બાબત છે 2000 ઇક્વિટી શેર પર મંજૂરી અને આખરી હપ્તાની પ્રીમિયમ સહિત રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. હવે શું કરશું? આ શેરને બહાર પાડીશું. જ્યારે બહાર પાડીએ ને તો પણ આપણે પ્રીમિયમથી પણ બહાર પાડી શકીએ અને મૂળ કિંમતે પણ બહાર પાડી શકીએ. નવી મૂળ કિંમત નક્કી થાય. અહીંયા આપણે પ્રીમિયમથી બહાર પાડીએ છીએ. તો કેટલા લેખે બહાર પાડીએ છીએ? જે શેર 10નો હતો એના ઉપર આપણે 40% પ્રીમિયમ લગાડીએ. એટલે 10 હોય એના 40%, તો 4 રૂપિયા થાય. એટલે કે આપણા શેરની કિંમત નવી કેટલી થાય? 10 + 4 પ્રીમિયમ સહિતની કિંમત 14 રૂપિયા. તો નવા શેર ફરી પાછા આપણે જપ્ત કરેલા બહાર પાડીએ તો જપ્ત કરેલ શેરની સંખ્યા 2000 અને 14 લેખે બહાર પાડ્યા તો 28,000 રૂપિયા છે બેંક ખાતામાં આવે. બેંક ખાતે ઉધાર 2000 × 14, 28,000. હવે આમાંથી આપણે શું કરવું પડે? ઇક્વિટી મૂડી બહાર પાડવી. મૂડી અને પ્રીમિયમ બંને અલગ પાડવા પડે. તો 2000 શેર ઉપર 10 રૂપિયા છે એ શેર મૂડીના છે, મૂળ કિંમત છે, એટલે 20,000 રૂપિયા શેર મૂડી ખાતે લેશું. અને 2000 શેર ઉપર 40% લેખે પ્રીમિયમ એટલે 4 રૂપિયા છે એ પ્રીમિયમ ખાતે લઈ જશું. લખીશું શું? જપ્ત કરેલા શેર 40% પ્રીમિયમે ફરીથી બહાર પાડ્યા તેના. હવે શું કરીશું? અહીંયા જો શેર જપ્તી ખાતે રકમ આવી, પણ બીજી વખત જ્યારે શેર બહાર પાડે છે તો એ શેર છે એ પ્રીમિયમથી બહાર પાડ્યા છે. તો શેર જપ્તી આપણી પાસે કાંઈ વપરાતી નથી. તો જેટલી પણ શેર જપ્તી છે એમાંથી અનામત ઊભું કરી દઈશું. આપણી શેર જપ્તી છે એ પ્રીમિયમથી બહાર પાડ્યા છે એટલે વપરાતી નથી. તો પૂરેપૂરી જેટલી પણ શેર જપ્તી છે એમાંથી શું ઊભું કરીશું? અનામત. જ્યાંથી પણ આપણે અનામત ઊભું કરીએ એ ખાતું ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર. અગાઉ આપણે જોયેલું જ છે 6,000 રૂપિયા. અને મૂડી અનામત ઊભું થાય છે તો જે તે અનામત છે એની બાકી જમા હોય, મૂડી અનામત ખાતે જમા 6,000. હવે છેલ્લે શું કરીશું? કુલ સરવાળો 3,85,24,000 રૂપિયા બંને સાઈડનો થઈ જાય એટલે આપણો દાખલો છે એ પૂરો ગણવાનો છે.